ગુડ મોર્નિંગ. તમને બધાને ખબર છે આવતીકાલે શું છે? બોલો તો. સરસ. આવતીકાલે રામનવમી છે. ચૈત્ર મહિનાની સુદ નોમને 9મા દિવસને રામનવમી કહેવાય છે. રામનવમી હિન્દુ ધર્મમાં એક મુખ્ય તહેવાર છે. ભગવાન રામના જન્મદિવસના અવસર પર આ તહેવાર ઉજવવામાં આવે છે. જેમ તમારો જન્મદિવસ હોય ત્યારે તમે લોકો ઉજવો છો ને, તેવી રીતે રામનો જન્મ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ આ દિવસે અયોધ્યામાં થયો હતો. આ દિવસે માતા કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. આ દિવસ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એમ આખા ભારત દેશમાં ઉજવવામાં આવે છે. શ્રી રામની વસંત ઋતુમાં